ચોક્કસ વોટિંગ થઈ રહ્યું છે. એનું રીઝન છે બુરખા કઈને ચેક કરો. બુરખા ખોલ લખાડવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે સમજો. એટલે ચેક કર્યા વગર જ જવા દે. એમને ખાલી ફક્ત ને ફક્ત મતદાર યાદીમાં ફોટો જોયો અને ફોટો જોઈને એમને મત આપવા માટેની એમને આગળ જવા દીધા. પ્રિસાઇડિંગ ઓફિસર પોતે આમાં ઇન્વોલ્વ હોય એવું પહેલી નજરે ચોખ્ખું દેખાય છે કે તેઓ બોગસ મતદાન કરાય, કારણ કે એમને જાણી જોઈને એ રૂમમાં લાઇટ ઊંચી રાખી હતી. પ્રિસાઇડિંગ ઓફિસર પોતે લઘુમતી સમાજમાંથી હતા અને વોટિંગ બધું એમની તરફ કરાવી રહ્યા હતા. મતદાન કઈ રીતે થયું બેન? ચોક્કસ વોટિંગ થઈ રહ્યું છે. સવારથી મેં 3 વાર પેલા પ્રિસાઇડિંગ ઓફિસરને કહ્યું છે કે ભાઈ બુરખા ચેક કરો. બુરખા ચેક નથી, વિધાઉટ છે લાઈટ નથી તો લાઈટ બી ના નખાવી દીધી. પછી લાઈટ નખાવી દીધી અને અંધારામાં જવા દીધા. વિધાઉટ આઈડી કાર્ડ એ લોકો વોટિંગ કરવા દે, સ્લીપ લઈ લે છે ને સીટ થઈ જાય. એનું રીઝન છે બુરખા કઈને ચેક કરો. બુરખા ખોલ લખાડવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે સમજો. એટલે ચેક કર્યા વગર જ જવા દે. ક્યારથી થઈ રહ્યું છે? સવારથી થઈ રહ્યું છે. 3 વાર તમે એને વોર્નિંગ આપી છે. ના છૂટકે અમારા ઉમેદવારને બોલાવવા પડ્યા અને પછી આ બંધ કરાવવું પડ્યું. અત્યારે બી વિધાઉટ આઈડી પ્રૂફ એ લોકો જવા દે છે. આખો સ્ટાફ મિલી ભગત છે. આખો સ્ટાફ ચેન્જ જોઈએ હતા. એમના પ્રિસાઇડિંગ ઓફિસર ઝોનલ ઓફિસર અહીંયા બોલાવો. કયું આ મતદાન મથક કયું છે? વોર્ડ કયું છે? મહાવીર સ્કૂલ નંબર છે. મહાવીર પ્રાથમિક શાળા. વોર્ડ કયો છે? બૂથ નંબર 36. બેન તમે વોટ આપી દીધો છે? તો એ વોટ આપ્યો ત્યારે ડોક્યુમેન્ટ કેમ નતા લાવે? આ લોકો કહી રહ્યા છે ડોક્યુમેન્ટ નતા લાવે. આ બધા બોલી રહ્યા છે ડોક્યુમેન્ટ. તો એ ડોક્યુમેન્ટ વગર મતદાન કઈ રીતે થયું બેન? આ બેન ડોક્યુમેન્ટ લઈને આવ્યા હતા કે એની પહેલા મત થયું? ઉમેદવારની રીતે હું અહીંયા જ્યારે ચેકિંગમાં આવી રહ્યો હતો મુલાકાતે, ત્યારે અંદર 2 વ્યક્તિઓને છેક શરૂઆતથી તે અંદર સુધી છેક ગયા ત્યાં સુધી કોઈ આઈડેન્ટિટી એમને માગ્યું નહીં. એમણે ખાલી ફક્ત ને ફક્ત મતદાર યાદીમાં ફોટો જોયો અને ફોટો જોઈને એમને મત આપવા માટેની એમને આગળ જવા દીધા. એટલે મેં એમને રોક્યા. ત્યારે એમને કહ્યું કે એમનો ફોટો મળે છે મતદાર યાદીમાં. મેં કહ્યું ફોટો મળે છે તો ફોટાના વગર તમારે બીજા આઈડેન્ટિટી આપવાની કોઈ જરૂર નથી. તો પછી મારે બી વોટિંગ કરવું છે. મારો ફોટો મળતો હોય તો મને આપો તો હું બી વોટિંગ કરી દઉં કીધું. મેં આઈ કાર્ડ માગ્યું હતું. એમની પાસે આઈ કાર્ડ નહોતા. એમને ઘરેથી મંગાવવાની કોશિશ કરી પણ ઘરેથી બી આવ્યા હજુ સુધી આવ્યા નથી. એટલે એનો મતલબ ને બોગસ વોટિંગ કરવા બંને આવ્યા હતા અને એની સાથે સાથે આ લોકો બંને અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર એમાં મળેલા છે કે ભાઈ જે પણ મતદારો આવતા હતા તેમના આઈડી પ્રૂફ ચેક કર્યા વગર માત્ર નામ જોઈ અને એમને મત આપવા દેવામાં આવતા. 2 મતદારો એવા હતા કે જેઓ પોતે પોતાની પાસે પોતાની કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી લાવેલ ન હતા. તેમ છતાં તેઓને મત કરવા માટેની સ્લીપ આપવામાં આવી. છેક ઈવીએમ મશીન સુધી પહોંચ્યા હતા અને જ્યારે અમે તેઓને પકડતા તેઓની પાસે કોઈ આઈડેન્ટિટી પ્રૂફ હતું નહીં. અને જ્યારે અમને ખબર પડી કે પ્રિસાઇડિંગ ઓફિસર તો તથા તેમના સ્ટાફે તેમની કોઈ પણ આઈડેન્ટિટી ચેક કર્યા વગર મતદાન કરવા દીધેલ. સવારથી આ જે બૂથ છે એની અંદર લાઇટ એ લોકોએ ઓછી રાખી હતી, જેની સવારથી મેં 3 વખત કમ્પ્લેન કરી. પ્રિસાઇડિંગ ઓફિસર પોતે આમાં ઇન્વોલ્વ હોય એવું પહેલી નજરે ચોખ્ખું દેખાય છે કે તેઓ બોગસ મતદાન કરાય, કારણ કે એમને જાણી જોઈને એ રૂમમાં લાઇટ ઓછી રાખી હતી. મેં ઉપલા અધિકારીઓને કહીને એમાં લાઇટ ચાલુ કરાવી હતી. એ જાણી જોઈને આ પ્રકારનું કૃત્ય કરાવી રહ્યા છે પ્રિસાઇડિંગ ઓફિસર. પ્રિસાઇડિંગ ઓફિસર પોતે લઘુમતી સમાજમાંથી હતા અને વોટિંગ બધું એમની તરફ કરાવી રહ્યા હતા. જ્યારે જેમનું ચેકિંગનો જવાબદારી હતી તે બેનને પૂછવામાં આવ્યું કે આપે આમનું ડોક્યુમેન્ટ ચેક કર્યા? તેમણે કહ્યું હા ચેક કર્યા છે. મેં પૂછ્યું શું ડોક્યુમેન્ટ ચેક કર્યા? તેમનું કહેવું હતું કે અમે મતદાર યાદીમાં એમનો ફોટો ચેક કર્યો. તો આ માન્ય નથી. એમનું કોઈ પણ એક આઈડી પ્રૂફ 19 આઈડી પ્રૂફ છે, એમાંથી એક આઈડી પ્રૂફ હોવું ફરજિયાત છે, જે નહોતું. છતાં પણ એમના મતદાન પર ટીક કરવામાં આવી અને એમના વોટિંગ માટે આગળ જવા દેવામાં આવ્યા. ત્યારે અમારા ઉમેદવારે રોકવામાં, ત્યાં સુધી કોઈએ રોકવામાં આવ્યા નથી. તો હવે માંગ શું છે આપણી? પ્રિસાઇડિંગ ઓફિસર સસ્પેન્ડ થાય. ખોટા બોગસ મતદાન હેઠળ પ્રિસાઇડિંગ ઓફિસર સસ્પેન્ડ થાય. बोगस वोटिंग नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। बोगस वोटिंग नहीं चलेगी।